શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। गोपमास कात्यायनी देवीનું વ્રત 1 મહિના સુધી ચાલશે। આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય એટલે આ બધી જ ખબર પડે। અત્યારે બધું જ શિયાળાની શીત સામગ્રી, શીતકાલના કીર્તનો, શીતકાલનું બધું સેવા। હવે દાખલા તરીકે હવેથી આવશે હિલગના પદો, ખંડિતાના પદો। હિલગ એટલે શું? જે હૈયામાં લાગી ગયો, લાગી ગયા પછી જાય જ નહીં। એ ગોપીઓને લાગ્યો તો મને ને તમને ન લાગે। એકવાર ઠાકોરજી હૈયામાં લાગી ગયા, લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને યો રે, વ્યાપી ગયો વ્યાપી ગયો વ્યાપી ગયો રે વલ્લભ મારા અંગે અંગમાં વ્યાપી ગયો રે। જો એકવાર આ રંગ લાગી ગયો ને જો બીજા બધાય રંગ ઉતરે, શ્યામ રંગ નો ઉતરે। આના પરથી મને એક નાની વાત યાદ આવી કે હિલક એવી રીતે લગાવ, આપણે ઠાકોરજીને શ્રૃંગાર કરીએ તો લગાવ વિના ન ચાલે। લગાવ ન હોય તો લસરી જાય, કાં વડું થઈ જાય। તો નાના હતા ને ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, તો એક બેનના ઘણા વખતે દીકરો આવ્યો એટલે મને કે ઈલાબેન તમારા 2 છોકરાઓ લઈને તમે આવશો? તો મારા દીકરો છે ને આમ ઘણા વર્ષે આવ્યો પણ હજી આમ જે બોલવું જોઈએ, ચાલવું જોઈએ, જે આમ જેને કહેવાય નોર્મલ નથી લાગતો। ડૉક્ટર કહે છે નોર્મલ છે, થઈ જશે બધું, પણ મને બહુ ટેન્શન થાય છે। એટલે મેં તો મારા મિસ્ટર તો ન આવે પ્રેસ છોડીને, અમે ત્રણેય મા દીકરો આવીએ। એ કે ગાડીમાં અમે 3 ને તમે 3, એમાં તમારો નાનો તો હાવ 3 મહિનાનો છે તો ખોડામાં આવી જાય। મેં તો સારું, તો ત્યાં ગયા। એટલે પહેલાં તો 40 વર્ષ પહેલાંની વાત છે, 40-45 વર્ષ પહેલાંની। એટલે ત્યાં એણે રાજભોગને બધું કરાવ્યું। એટલે ત્યાં એક ભગવદીય હતા, એણે જોયું, એ કે આ તમારો નામ પાડ્યું હતું ગ્વાલા, એ છોકરાનું નામ ગ્વાલા હતો। આમ બરાબર તો કે ના બરાબર જ છે, ના પડી કે આમ એબનોર્મલ હોય એવું લાગે। તમે કામ કરો ને, અંદર વિનંતી કરીને અંગરાગ લ્યો અને ચાંદીની ડોડીમાં કરી અને ત્યાં કાળો દોરો આપે છે, એમાં એને પહેરાવો, બધું બરાબર થઈ જશે। એટલે હું આમ પહેલેથી આ બધામાં ઓછું માનું કે ઠાકોરજી જે કરે એ કરે આ બધું, પણ હવે ભગવદીઓ કે એટલે એની વાણી બરાબર હોય। ઓલા બેને અંદર પૂછ્યું તો આપ્યો, પછી એણે, એટલે મેં કીધું લગાવની મને ખબર હતી, ઓંગરાગની નહોતી ખબર, આ શું? તો એણે સરસ સમજાવ્યું કે એલા આપણે શ્રૃંગાર બરાબર ન થતો હોય તો શું કહી લગાવ, બરાબર લગાવો, ને બરાબર આપણે લગાવીએ એટલે ઠાકોરજી ક્યારેય આપણને વડા ન કરે, લસરીએ નહીં આપણે દુનિયામાં અન્ય માર્ગમાં। પણ ઠાકોરજી લગાવ ધારણ કરે અને પછી વડો કરે ઘણા વખતે, એને કહેવાય અંગરાગ। એ બેને પછી અમે બધાય ત્યાં
ભેગું લઈ ગયા હતી, તો બહારનું પાણી નહોતા પીતા, એટલે પછી થેપલા દહીં લીધું ત્યાંથી, બધા એ પ્રસાદ લીધો. પછી રાતના રોકાણા, કારણ કે ઓલું એના વર્કે આપણે રાતના ડ્રાઈવ કરીને ન જાવ. એટલે રાતના ઓલા ભગવદી હતા ને એ કે આવો, ઓલા બેનના ઓળખીતા હતા. હું તો બહુ પહેલાં કોઈનું બધાને ઓળખું એટલે કાંઈ બધા ભગવદીઓ, એટલે મને કે આવું જ. મેં કીધું મારો દીકરો સૂઈ જશે, કે ખોળામાં છોડાઈ દેજો ને. અને પિન્ટુ તો બહાર રમતો હતો. મેં તો હાલો. પછી એણે સરસ એક વાત કરી, એ કે જો અત્યારે શિયાળામાં હિલગનાય પદ આવે અને ખંડિતાનાય આવે. એટલે મેં તો હિલગનું તો તમે સમજાવ્યું, પણ ખંડિતાનું ખબર પડી. એણે તો ઘણું બધું કીધું હતું રાતના 12 વાગ્યા સુધી, પણ મને કાંઈ એટલું બધું યાદ નથી, પણ અનુસંધાન મને ખબર છે. અને પછી ગ્રંથોમાં વાંચ્યું તો એ જ પ્રમાણે હતું. એ કે ખંડિતા એટલે શું ખબર છે? જ્યાં ભાવ ખંડિત થાય. ગોપીઓ ઠાકોરજીને કેટલો પ્રેમ કરતી તે આપણે બધા જાણીએ છીએ. એટલે વલ્લભે કહ્યું છે ગોપી પ્રેમ કી ધ્વજા. ગુરુ કોણ? ગોપી. નારદજીએ સ્પષ્ટ કહ્યું કે બ્રજની ગોપી ગુરુ. હવે ઓલું કીર્તન એણે ગાયું, હાકે હટક હટક, ગોકુલ કી ગલી સાંકરી, શ્યામ સુંદર જहाँ ત્યાં સે મારે કાં કરી, કાહુ સો હા કહીને કાહુ સો ના કહી. એટલે જે ગોપીને હા પાડી એ તો એને નિકુંજમાં જઈને સજાવટ કરવા માંડીને તોરણ બાંધ્યા ને બંધનવાર બાંધ્યા ને તમે જુઓ તો ગુલાબજળના છંટકાવ કર્યા ને ચારે બાજુ ફૂલના માળાજી ને ઠાકોરજી માટે સામગ્રીને સયાજી સિદ્ધ કરીને પોતે સોળે શણગાર સજ્યા ને ઠાકોરજીના આવવાની રાહ જુએ. એક પાંદડું ખખડે તોય દોડે, પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા. આવી આતુરતા હોય ને તો ઠાકોરજી સાનુભાવ કરાવે, બાકી આપણામાં આવી આતુરતા છે જ નહીં. હવે સવાર સુધી રાહ જોઈ, આખી રાત પ્રભુ પધાર્યા એ મનમાં સતત રટણ. પણ ઠાકોરજી આયે નિપટ સવારે. તો આપણા માર્ગમાં ખંડિતાનું પેલું પદ કયું? સાંજ કે સાચે બોલ તિહારે. કોણે ગાયું? કુંભનદાસીએ. અને પુષ્ટિ માર્ગમાં અષ્ટસખામાં પેલા શરણે કોણ આવ્યા? કુંભનદાસી. તો સવારે આવ્યા ત્યારે ગોપીનો આખી રાતનો ભાવ ખંડિત થઈ ગયો. કેટલા સ્પંદનો, કેટલા વિચારો, કેટલા સ્વપ્નાઓ, કેટલી અપેક્ષાઓ, કેટલી આશાઓ, કેટલા મનમાં મનોરથો. હવે સવાર પડી ગઈ એટલે રાતના મનોરથો પૂરા ના થયા. ત્યારે કહે છે સાંજ કે સાચે બોલતી. તમે સાચા હો, સાંજે કીધું તું ને આવીશ, આવ્યા. પણ આવ્યા ક્યારે? નિપટ સવારે આવ્યા. મારા મનોરથ એ કંઈ પૂરા થયા નહીં, મારી બધી મનની મનમાં રહી ગઈ. તો આ જે મનની મનમાં રહી જાય એને કહેવાય ખંડિતા. આ ખંડિતા ગોપીને એના પદ. તો અત્યારે આ શીતળ સામગ્રી ન આવે, બધું અડદિયાથી માંડીને બધી જ હવે ઉષ્ણ સામગ્રી, કીર્તન બી એવા આવશે, વસ્ત્ર આભૂષણ પણ એવા આવશે. હવે ઠાકોરજીને ધીમે ધીમે ગદે લઈ આવે, અંગીઠી આવે. અત્યારે હવે બધા ઓલા નહીં આવે, હવે આવશે હિના, અંબર, કસ્તુરી, કેસર, હવે બધું ગરમ. અને જારેજી ઉપર આપણે ઉપર વધારાનું એક. તો એવો આ શીતકાળ, એવો ગોપ માસનો પ્રારંભ, એવા કીર્તનો. તો પુષ્ટિ માર્ગમાં જે માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આટલી સૂક્ષ્મ ભાવના પુષ્ટિ માર્ગમાં છે. પણ જે ના સમજે એને વેદ્યા લાગ્યા. હમણાં એક વૈષ્ણવ બિચારા બેન 42 વર્ષના મને કહેલા, બેન હું એકની એક અને સૌથી નાની.
એટલે મમ્મી પપ્પા હતા ને આઠેય આમની ઘરમાં સેવા. મારા મમ્મી, મારા દાદી, એના પછી એના સાસુ, એ સેવા અમારે ત્યાં બિરાજે. અમારા ઘરે અમને અમારા સાસરીમાંય સારું છે, એ જ છે. અમારા ઘરમાં કન્યાશ્રયની તો વાત જ નહીં. બહારનો એક રાજકોટનો ગાંઠિયો અમારા ઘરમાં ન આવે. અરે નીચે શાકવાળાને ભૂલમાં શાક દેતા અડી ગયા હોય, બા જોઈ ગઈ હોય તો અમારે સ્નાન કરવું પડે. અને એટલો ભાવ કે જાણે મારી બહાર ઠાકોરજી વાતો કરતા હોય અમને ફીલ થાય. હવે અપરસ થોડીક એમની સ્ટ્રીક હતી, એટલે અંદર અંદર બધા વાતો કરે, પણ બાને કોઈ કહી ન શકે. પછી વિચારે કે હવે બાની ઉંમર છે, આજે નહીં તો કાલે. અને બાને વિશ્વાસ હતો કે મારા પછી મારા ઠાકોરજી, મેં પલકો, મારા દાદીજી સાસુએ પધરાવ્યા, મારા સાસુ, પછી મેં કરી, હવે મારી વહુ કરશે. એટલે બાએ તો કોઈ દી કોઈને પૂછ્યું જ નહીં કે ઠાકોરજી કોના માથે. હવે બા લીલામાં ગયા એટલે બધાય ભાઈઓએ કહી દીધું ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધું. આપણે આ અપરસને આઘારીઓ ને આખો દી સ્નાન કરવાના, હાથ ધો, આ બધું આપણને બા હતી ત્યાં સુધી આપણે બરાબર. એ કે ઈલાબેન મારો એટલો જીવ બળી ગયો, હું એકને એકને નાની, એટલે હજી બધા ઘરમાં મને નાની જ સમજે. એટલે મારો અભિપ્રાય તો લેવાનો કોઈ સવાલ નહોતો. એટલે મોટી ભાભીએ કહ્યું કે ઠાકોરજી પધરાવા નથી, આપણે વર્ષોથી છે. તો કે ના, એ તું તો બોલતી જ નહીં, આ બધું હવે નહીં. હવે ઠાકોરજીનો રૂમ છે એ છોકરાઓનો રૂમ. તો કે હું આપણા રૂમમાં સેવા કરી. આટલા નાના મંદિરમાં જે આખો હોલ હતો, આખો મેલ હતો, પ્રભુ આમ આવી ગયા. પ્રભુની ઈચ્છા એવી હશે. પછી તો બધાય માતાને, મહાદેવને, બાપાને, બાપીને. હવે આ બેન પેલા તો 2 વેકેશન પડે એટલે રાહ જુએ કે ક્યારે વેકેશન પડે ને જાઓ. હવે આ વખતે વરસ થયું, પણ ભાઈઓ ફોન કરે પણ કોઈ એમ ન કે બેન વેકેશનમાં આવજો. તો એ કે 1.5-2 વર્ષ થયા ને એટલે મને મનમાં થયું કાંઈ નહીં, ન બોલાવે તો મારું વતન છે, મારું નેટિવ છે, મારો જન્મ ત્યાં છે. એક દિવસ જઈ આવો. એટલે છોકરાઓને મૂકી અને એના પપ્પાને કીધું કે ઠાકોરજીને પહોંચીને સવારે જાઓ અને રાતના તમે પટ્ટે અમે દૂધ ધરીએ, સેનભોગ ધરી, અને સવારે જે બધું વધુ બનાવ્યું હતું થોડા સેનભોગમાં થેપલા બનાવી લીધા કે સાંજે તમે ચા બનાવજો અને તમે બધા પ્રસાદ લેજો. તો ત્યાં ગઈ. ઈલાબેન કોઈ તેડવાય ન આવ્યો, જાતે રિક્ષા કરીને ગઈ. એટલે બેન કીધું હતું અમે ન આવત તો કે ફોન તો કર્યો હતો. એ કે તમારા ભાઈ ભૂલકડા છે. જેવી ઘરમાં પગ મૂક્યો, મારા બાના વખતના શ્રીજી બાવા હતા, એની ઉપર માતાજીનો ફોટો, એને ચુંદડીને, એને બોંગડીને, એને ચાંદલાને, એને તિલકને. 1 મિનિટ મને એવું થયું પગ પાછો લઈ લો. પણ સંસારમાં રહીએ છીએ એટલે કાપટ્ય ભાવનો છૂટકો નહીં. બેન સામાન નથી લઈ આવ્યા? ના, સાંજે જાઉં છું. જાણે ઘરમાં બધા રાજી થયા હોય કે હાસ. ત્યાં તો અંદરથી ડુંગળી બટેકાના વઘારનો ગંધ આવી. મેં કીધું ભાભી આપણે બાજુમાં કોઈ રહેવા આવ્યું છે આ ડુંગળી? એ કે ના ના, તમારા ભાઈને એ કે આજે બપોરે ડુંગળી લસણવાળું ડુંગળીને ભાઈને કે છોકરા હવે જો બેન બધું આપણે છે ને સમય પ્રમાણે રહેવું પડે. 1 સેકન્ડ મને એમ થયું કે વયું જ જવાય, અહીં ઊભું જ ન રહેવાય. એટલે મેં કીધું ઠાકોરજીને તો સવારે છે ને અડધો કલાકમાં દૂધ મિશ્રી ધરાવીને પોઢાડી દઉં, અને બહુ એવું હોય તો પધરાવી દઉં બીજે. આપણે સમજી ગયા. પછી કે બેન તમે તો બા જેવા નહીં એટલે તમે કાંઈ ખાશો નહીં ડુંગળ. એ કે ના, અમે તો ચાય ખોઈ નથી એટલે અમને બેને સીધું કીધું અમને ભાવે નહીં. એ કે તો આ ચાખો ને. એ કે ભાભી કોક વાર વાત, આજ તો મારે સાંજે જવું છે ને.
રોટલી અને મને કે બટેકાનું શાક વીણી દઉં અંદરથી ને બટેકા. મેં કીધું ના, રોટલી, દહીંની અંદર મીઠું મરચું ધાણા જીરું નાખ્યું અને ગોળ દીધો. બેન અમે સાંજે બધું બનાવશું, મારે કેવું બનમાં કે મારે સાંજે રહેવું નથી. જમી ગુરુદેવના બંગલે જઈ દંડવત કર્યા. મારી ભેટ પધરાવવાની હતી, પધરાવી. 4 વાગ્યાની ટિકિટ લઈને પર સાયકલો લઈ આવી હતી. ચલો બધાને જા કરીને જય શ્રી કૃષ્ણ. રોકાણા હોત તો સારું. જુઓ, રોકાણા હોત તો સારું હતું. બેને ત્યાં પગ બહાર મૂકતા કીધું, વલ્લભ તો કેટલો કૃપાળો છે. આ વતનની ચાહત હતી, આ નેટિવની ચાહત હતી, આસક્તિ હતી, તે બધી દૂર કરી દીધી. હવે ક્યારેય આ ગામમાં મારે પગ નથી મૂકવો. બસ તારા ચરણારવિંદમાં એ જ વિનંતી કે હવે આ અન્યાશ્રયવાળા ઘરમાં આવું નહીં. ક્યાંક મને દુસંગ લાગી જાય તો મારું તો જીવન વ્યર્થ જાય અને 84 લક્ષનીમાં મારે પાછું ફરવું પડે. ઘરે આવી એટલે મારા મિસ્ટરે પૂછ્યું, વહેલી આવી ગઈ? મેં કંઈ વાત ન કરી. પછી રાતના મેં બારે મેઘ ખાંગા થયા કે આવું થયું. ગાંડી છો તું, રડે શું કામ? તારો ને મારો ધણી તો આપણા ઘરમાં બિરાજે છે, તાર ચિંતા કરવાની જરૂર છે? અમે અન્યાશ્રય કરીએ, અમે લસણ ડુંગળી ખાઈએ, અમે ઠાકોરજીની વાસ આવે એમ વઘાર કરીએ, તો તું ચિંતા કર. હા તો તારી આસક્તિ છોડાવી હતી એ બધામાંથી. તું નાની હતી, તને છેલ્લા 2 મહિનાથી યાદ કરતી હતી. એક દી જઈ આવું, એક દી જઈ આવું. મેં તને એટલે જવા દીધી, મને ખબર હતી. કારણ કે હું ટૂરમાં ગયો ને ત્યારે ગયો હતો, ત્યારે મેં તને વાત નહોતી કરી. આનાથી ખરાબ રીતે મારી સાથે વર્તન કર્યું હતું. ઉપવાસ કર્યો, કંઠી બદલાવી અને વલ્લભને ચરણ સ્પર્શ દંડવત કરીને કીધું, તારી લીલા અપરંપાર છે. તું અમને કેટલું બધું સાચવે છે, કેવો અન્યાશ્રય છોડાવે, દુસંગ છોડાવે છે મારા વાલા. તો જુઓ, દુસંગ ઘરમાં હોય કે પિયરમાં હોય, દુસંગથી દૂર રહેવું, અન્યાશ્રય ક્યાંય કરવો નહીં. અને એ બેને જે વાત કરી ત્યારે મારું હૈયું ભરાઈ ગયું કે અત્યારે બધાય પોતાના માનીએ, કોઈ પોતાનું નથી સિવાય કે ઠાકોરજી. હવે એક નાની વાત, બોલો વલ્લભાધીશ.